ઝવેરચંદ મેઘાણી એવું લખે છે કે કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે છે, કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે છે, પ્રયત્નોના અંતે ધોધ નીચેના પથ્થરોમાં પણ ખાડા પડે છે, કે તું બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે, ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. અજયભાઈએ જેમ વાત કરી એમ 5 વર્ષની હતી ત્યારથી કાલી ઘેલી ભાષાની અંદર વક્તવ્ય આપતી અને આજે લાખો લોકોના દિલો સુધી મારા વિચારો પહોંચ્યા છે. એ પછી જાહેર પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય, સપ્તાહ હોય, સ્નેહ મિલન હોય, અને હવે તો હું સેમિનાર લેતી પણ થઈ છું અને હજારો લોકોની પ્રેરણા સ્ત્રોત બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. અને હમણાં જ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર મુખ્યમંત્રી એવા સીએમ સાહેબ સામે મારા વિચારો રજૂ કરવાની એક અનોખી તક મને મળી અને ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધાની અંદર રાજ્ય લેવલે પ્રથમ ક્રમાંકે આવીશું. આજે એક નાનકડી વાત આપ સમક્ષ રજૂ કરવી છે, નાની છે